વિદ્યાર્થી મિત્રો, હું મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 2માં પ્રકીર્ણ સ્વાધ્યાય 2નો અભ્યાસ કરીશું. દાખલા નંબર 1 કે જેની અંદર પ્રતિવિધેયના મૂલ્ય શોધવાના છે એ સ્ટાર્ટ કરીએ. તો cos ઇન્વર્સ ઓફ cos 13 પાઈ અપન 6 આપેલું છે. હવે આ જે વેલ્યુ છે એ 2 પાઈ કરતાં પણ પ્લસ છે, તો આપણે એને પ્રથમ ચરણમાં કન્વર્ટ કરવી પડે. કારણ કે એનું કારણ છે કે cos ઇન્વર્સ છે એનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ 0 થી પાઈ છે, એટલે આપણે જે પણ થીટા લાવીએ એ અહીંયા આપણે ટ્રાન્સફર કરવું પડશે પ્રથમ ચરણમાં. તો એના માટે આપણે એનું કન્વર્ઝન કરીએ તો આને આપણે જોઈએ તો 2 પાઈ પ્લસ થશે, તો 2 પાઈ પ્લસ પાઈ બાય 6 લખી શકીએ આપણે. હવે 2 પાઈ પ્લસ હોય એટલે કયું ચરણ આવે? તો જુઓ, ચરણની એક સમજ વિશે તમને ક્લિયર કરી દઉં. આલ્ફા, પાઈ માઇનસ આલ્ફા, પાઈ પ્લસ આલ્ફા અને 2 પાઈ માઇનસ આલ્ફા. ત્યારબાદ જો ઉપર પણ પદ આવે તો 2 પાઈ પ્લસ આલ્ફા આવે. બરોબર? તો અહીંયા આપણી જે પણ પદ છે 2 પાઈ પ્લસ આલ્ફા સ્વરૂપે છે, એટલે કે આ પદ છે પ્રથમ ચરણનું છે. પ્રથમ ચરણ તો આપણા cos ઇન્વર્સના વિસ્તારમાં આવે જ છે 0 થી પાઈમાં, એટલે આપણને કંઈ વાંધો આવશે નહીં. એટલે આપણે એનું કન્વર્ઝન કરી નાખીએ તો 2 પાઈ પ્લસ છે એટલે પ્રથમ ચરણ, તો આપણે 2 પાઈને દૂર કરીને પાઈ બાય 6 લખીએ. બંનેની કિંમત સેમ જ થાય. તો ઉપર 2 પાઈ પ્લસ આલ્ફા લખો કે આલ્ફા લખો, બંનેની કિંમત સેમ થાય, એક જ બિંદુ મળે પી આલ્ફા. તો આપણે એના અનુસાર આપણે કન્વર્ઝન કરીએ તો અહીંયા આપણને પદ મળશે cos ઇન્વર્સ ઓફ cos પાઈ બાય 6. હવે આપણે મેં હાલ કહ્યું એ મુજબ કે cos ઇન્વર્સનો વિસ્તાર 0 થી પાઈ સમૃદ્ધ અંતરાલ છે, તો એની અંદર જ આ પાઈ બાય 6 કિંમત આવેલી છે, તો આપણે cos ઇન્વર્સ ને cos ને કેન્સલ કરી શકીએ, તો આપણને આન્સર મળે છે પાઈ બાય 6. હવે એવો જ દાખલા નંબર 2 છે જેની અંદર આપેલું છે tan ઇન્વર્સ ઓફ tan 7 પાઈ બાય 6. તો આની અંદર આપણે જોઈએ કે 6 એકા 6 થાય, તો આની અંદર પાઈ પ્લસ પાઈ બાય 6 ના સ્વરૂપે આપણે આને દર્શાવી શકીએ. બરોબર? તો અહીંયા આપણે લખીશું tan ઇન્વર્સ tan ઓફ પાઈ પ્લસ પાઈ બાય 6. તો આ કયું ચરણ કહેવાય? તો જુઓ, પાઈ પ્લસ છે તો પાઈ પ્લસ આલ્ફા સ્વરૂપ થયું, એટલે કે ત્રીજું ચરણ થયું. તો ત્રીજા ચરણની અંદર tan ની કિંમત કેવી હશે? તો ધન જ હશે. બરોબર? અહીંયા પ્રથમ ચરણ હતું cos નું, તો પ્રથમ ચરણમાં તો બધી જ કિંમતો ધન છે, એટલે આપણે એને કોઈ ફેરફાર કર્યો નહોતો. પણ ધારો કે જો બીજા ચરણમાં હોય અને જો cos ની કિંમત ઋણ છે એ દરમિયાન, તો એ વખતે આપણે એને આગળ ઋણ ચિહ્ન મૂકવું પડે. પરંતુ અહીંયા પણ એવું કોઈ કરવાની જરૂર નથી, કારણ કે ત્રીજા ચરણમાં tan પોતે ધન છે. તો એવા સંજોગોમાં આપણને સાદું રૂપ આપતા tan ઇન્વર્સ ઓફ tan પાઈ બાય 6 મળે છે. હવે tan ઇન્વર્સનો પોતાનો વિસ્તાર શું છે? તો કે tan ઇન્વર્સનો પોતાનો વિસ્તાર માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 વિવૃત અંતરાલ છે. તો એની અંદર આપણો પાઈ બાય 6 આવી જાય છે, કારણ કે માઇનસ પાઈ બાય 2 થી સ્ટાર્ટ કરીએ એટલે ચોથું ચરણ સ્ટાર્ટ થાય. ચોથાથી પ્રથમ ચરણમાં આપણે જઈએ માઇનસ પાઈ બાય 2 થી 0 અને 0 થી પાઈ બાય 2. તો કે પાઈ બાય 6 જે પ્રથમ ચરણમાં છે, તો આપણે tan ઇન્વર્સને tan ને કેન્સલ કરી શકીએ છીએ, તો આપણને આન્સર મળશે પાઈ બાય 6. હવે ત્યારબાદ છે દાખલા નંબર 3માં 2 sin ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 24/7. બરાબર? તો આ જે વેલ્યુ આપણે સાબિત કરવાની છે, તો અહીંયા આપણે આ દાખલો એકથી વધારે રીતે આપણે કરી શકીએ. કેટલાક સૂત્રો આપણે જે ભણ્યા છીએ કે જે શોર્ટ ટ્રિકના છે, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x પ્લસ y પણ 1 માઇનસ xy, એની ઉપયોગથી પણ આપણે સહેલી રીતે આ દાખલો સોલ્વ કરી શકીએ. હું એ રીત પણ બતાવીશ ને એના સિવાય અન્ય રીત પણ બતાવીશ, તમને જે અનુકૂળ લાગે તેનો તમે ઉપયોગ કરી શકો છો. તો અહીંયા જોઈએ, સૌથી પહેલા આપણે tan ઇન્વર્સની વાળી જો સૂત્ર છે એનો જો ઉપયોગ કરવો હોય તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x પ્લસ y અપન 1 માઇનસ xy. આનો ઉપયોગ આપણે કરવો હોય તો કરી શકીએ છીએ. તો આ પહેલી રીતમાં આપણે એનો ઉપયોગ કરીશું, અને બીજી રીતમાં આનો ઉલટો એટલે કે tan આલ્ફા પ્લસ બીટાનો ઉપયોગ કરીશું. એ રીતે પણ આપણે સોલ્યુશન મેળવી શકીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ તો આ રીતનો મારે ઉપયોગ કરવો હોય તો આ સાઇન ઇન્વર્સને મારે tan ઇન્વર્સમાં ફેરવવા પડે. તો કે tan ઇન્વર્સમાં ફેરવવા માટેની રીતના આધારે જોવા જઈએ તો સાઇન ઇન્વર્સને આપણે ત્રિકોણની રીતે દર્શાવીએ. અહીં આપણને કીધું છે sin 1 3/5 is equal to, તો અહીંયા જોઈએ 2 sin inverse 3 by 5 is equal to 2 sin inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 minus xy. આનો ઉપયોગ આપણે કરવો હોય તો કરી શકીએ. તો અહીંયા જોઈએ, સૌથી પહેલા આપણે tan ઇન્વર્સની વાળી જો સૂત્ર છે એનો જો ઉપયોગ કરવો હોય તો
કે આ આપણો ત્રિકોણ છે જેમાં આ આપણો ધારો કે ખૂણો છે થીટા. તો સાઇન ઇનવર્સ કીધું છે 3/5. તો 3 પોતે સામેની બાજુ આપણે સાઇન થીટામાં જે નિયમ યુઝ કરતા હતા એ જ નિયમ અહીંયા સાઇન ઇનવર્સમાં આપણે યુઝ કરવાનો રહેશે. તો એમાં સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો અહીંયા આપણને સામેની બાજુ બરાબર 3 મળે, કર્ણ બરાબર 5 મળે. તો પાસેની બાજુ કઈ થાય? તો આપણે ત્રિપુટી ભણ્યા છીએ 3, 4 ને 5 ની. ના ખબર હોય તો આપણે સાદું રૂપ આપી શકીએ. કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. તો કર્ણનો વર્ગ એટલે કે 25 થશે. અને બાકીની બે બાજુઓની વાત કરીએ આને 3 કહીએ બરોબર, તો 3 નો સ્ક્વેર થશે પ્લસ ધારો કે આને આપણે x કીધો હોય એવા તો x નો સ્ક્વેર થાય. તો એવા સંજોગોમાં મને x ની કિંમત શું મળી શકે? તો કે આ 3 25 છે એટલે કે 5 નો સ્ક્વેર હતો બરોબર. તો આ 25 છે, 25 માંથી 9 બાદ કરું તો મને x સ્ક્વેર મળે. તો માટે x બરાબર મને શું મળે? 25 માંથી 9 બાદ કરું તો 16 થાય. 16 નું વર્ગમૂળ લઉં તો મને મળે 4. એટલે એનો મતલબ કે 4. આ તો તમે ગોખી પણ શકો, યાદ પણ રાખી શકો. આવી ત્રિપુટીઓ છે જ આપણી પાસે કે જે ડાયરેક્ટલી તમે કિંમત મૂકી શકો. સમય ના બગડે, કારણ કે મેથ્સની અંદર MCQમાં બહુ ફાસ્ટ જવાબ આપવાના હોય છે. 1 કલાકમાં 50 MCQ સોલ્વ કરવાના હોય છે બોર્ડની એક્ઝામમાં બરાબર. તો એટલા માટે શોર્ટ ટ્રીક યુઝ કરી શકો તમે. તો સાઇન ઇનવર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ આપણે tan ઇનવર્સમાં કન્વર્ટ કરીએ તો આપણને શું મળે? તો tan ઇનવર્સ બરાબર tan નો નિયમ શું છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે 3/4 મળે. ત્યારબાદ આપણે આ જ કિંમતના અનુસાર હવે સાદુરૂપ આપીએ તો આપણી પાસે આ ડાબી બાજુ છે. ડાબી બાજુ બરાબર શું લખ્યું છે? તો કે 2 sin ઇનવર્સ 3/5. એને હું 2 tan ઇનવર્સ 3/4 લખી શકું. 2 છે તો પછી 2x હોય તો x plus x લખી શકીએ છીએ આપણે. એવી જ રીતે અહીંયા લખીએ કે tan ઇનવર્સ 3/4 પ્લસ tan ઇનવર્સ 3/4. તો આ બંનેનું સાદુરૂપ આપણે આ સૂત્ર મુજબ આપીએ tan ઇનવર્સ x plus tan ઇનવર્સ y is equal to tan inverse x plus y upon 1 minus xy. તો એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો આપણને મળશે tan ઇનવર્સ 3/4 plus 3/4 છેદમાં 1 minus 3/4 into 3/4. હવે જોઈએ આપણે એનું સાદુરૂપ આપીએ આપણે. તો જુઓ લસા લઈએ. જુઓ અહીંયા 4 કોમન છે તો 4 ને સીધા ના લેતા, લેશો તો ભૂલ થવાની શક્યતા રહેશે. એના કરતા લસા જ લઈ જવાનું, બંને ચોકડી ગુણાકાર રીતે ગુણી નાખવાના. તો આપણને પદ શું મળી શકે? તો જુઓ tan ઇનવર્સ 4 તરી 12 વત્તા 4 તરી 12 ચોખ્ખું ચોખ્ખું 16 છેદમાં જુઓ 4 ચોખ્ખું ચોખ્ખું 16 છે. 16 ને ઉપર 1 વડે ગુણીએ તો 16 minus 9 છેદમાં 16. આ વસ્તુ આપણને ઈઝી પડશે કેમ કે તમે 16 ને સીધા ડાયરેક્ટ કેન્સલ કરી શકશો. તો 16 ને બંને કેન્સલ કરીએ તો આપણને જવાબ શું મળે? તો આપણને જવાબ મળે tan ઇનવર્સ 24 અને 16 માંથી 9 જાય તો 7 મળે છે. જે આપણો આન્સર છે જેને આપણે જવાબ તરીકે દર્શાવી શકીએ. આ એક પ્રથમ રીત થઈ. ત્યારબાદ એક બીજી રીત છે. બીજી રીતે હું અહીંયા તમને સોલ્યુશન કરાવું છું. તો જુઓ બીજી રીતમાં આપણે આ પદને પહેલા સાદુરૂપ આપીશું. તો આપણને જે પદ આપેલું છે એનાથી આગળ વધીએ તો કે જો હું આ tan છે એને સામેની બાજુ લઈ દઉં તો મને શું મળે? તો કે છે tan of 2 sin inverse 3/5 is equal to 24/7 મળશે. એટલે કે મને પદ આ રીતનું મળે 2 sin inverse 3/5 is equal to tan inverse 24/7. એનું સાદુરૂપ આપીએ તો tan of 2 sin inverse 3/5 is equal to 24/7 મળે છે. હવે આપણે આ સાબિતી આની જ આપવાની રહેશે. તો અહીંયા આપણે શું કરીશું? sin inverse 3/5 ને થીટા ધારી દઈએ. ધારો કે sin inverse 3/5 is equal to થીટા લેતા તો કે sin થીટા બરાબર શું મળે? તો કે sin થીટા is equal to 3/5 મળે. તો હવે જુઓ sin થીટા ને હું tan થીટામાં કન્વર્ટ કરું, સેમ પ્રોસેસ આ રહી. તો tan થીટાના અનુસાર જ આપણને એ જ રીતે જોઈએ આપણે ત્રિકોણની રીતે. તો 3/5 છે, સામેની બાજુ 3
કર્ણ 5 તો મને પાસેની બાજુ 4 મળે. tan θ નો નિયમ છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો tan θ બરાબર મને 3/4. હવે જુઓ આ ઉપરનું જે પદ છે ડાબી બાજુનું ત્યાંથી સ્ટાર્ટ કરું તો ડાબા ઇઝ ઇક્વલ ટુ tan of 2 sin ઇનવર્સ 3/5. એની કિંમત મૂકી દઈએ tan of 2θ થશે એટલે sin ઇનવર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ આપણે થીટા ધારેલું છે તો tan 2θ થયા. હવે tan 2θ નું આપણે સૂત્ર ભણેલા છીએ આવું તો કે શું છે તો 2 tan θ upon 1 minus tan square θ. હવે જુઓ આ કિંમતના આ સૂત્ર છે એની અંદર આપણે tan θ ની કિંમત મૂકીએ તો કે 2 into 3/4 upon 1 minus 3/4 નો સ્ક્વેર. તો આપણને સાદું રૂપમાં શું મળી શકે તો કે સાદું રૂપમાં જોઈએ તો કે જો 2 2 કેન્સલ થશે એટલે ઉપર આપણને મળશે 3/2. છેદમાં જોઈએ તો કે 1 minus 9/16 એનું સાદુરૂપ આપીએ તો 3/2 છેદમાં 16 માંથી 9 જાય તો આપણને મળશે 7/16 મળશે. તો અહીંયા આપણે જોઈએ તો 16 છે તો ઉપર આવશે તો 16 ગુણ્યા 3 છેદમાં 2 અંશનો છેદમાં આવે તો 2 into 7 થશે જેનું સાદુરૂપ આપીએ 2 વડે કેન્સલ કરીએ તો ઉપર 8 આવે 8 દુ 16 થશે એટલે કે 8 ગુણ્યા 3 એટલે કે 24 બાકી રહેશે એટલે 24/7 મળે છે બરાબર જે આપણો જવાબ છે. અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. હવે દાખલા નંબર 4 માં આપણે જોઈએ આપણને રકમ આપી છે sin ઇનવર્સ 8/17 plus sin inverse 3/5 is equal to tan inverse 77/36. તો સૌથી પહેલા આપણે જોઈએ તો આગળના દાખલામાં જે આપણે પ્રથમ રીતનો ઉપયોગ કર્યો એનો અહીંયા ઉપયોગ કરીશું આપણે કે જેનાથી આપણે સહેલાઈથી આ દાખલો સોલ્વ કરી શકીએ. અને જો બીજી રીત યુઝ કરવી હોય તો આપણે tan ઇનવર્સને આ બાજુ લાવી દઈએ અને આલ્ફા પ્લસ બીટા લઈ લઈએ તો tan આલ્ફા પ્લસ બીટા થઈ જાય અને આ બંનેના જે sin ઇનવર્સ બરાબર આપણે આલ્ફા લીધા હોય તો એના ઉપરથી આપણને sin આલ્ફા મળે એવી જ રીતે sin બીટા મળે. બંનેના ઉપયોગથી ત્રિકોણની મદદથી tan આલ્ફા અને tan બીટા શોધીને આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ tan આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ tan આલ્ફા પ્લસ tan બીટા અપન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. તો એની મદદથી આપણે સોલ્યુશન મેળવી શકીએ. છેલ્લે જે જવાબ આવે એમાં tan ને સામે બાદ લઈ જાઓ તો એ ક્લિયર થઈ જશે tan ઇનવર્સ મળી જશે આપણને. હવે હું બીજી રીત કરું છું સોરી એટલે કે જે દાખલા નંબર 3 માં આપણે પ્રથમ રીત કરી હતી એનો ઉપયોગ કરું છું જે સહેલી રીત છે ને ફટાફટ સોલ્યુશન થઈ જાય. તો આમાં આપણે શું કરતા હતા કે બંને જે પણ પદ મળ્યા હોય એને tan ઇનવર્સમાં કન્વર્ટ કરી નાખો અને ત્યારબાદ આ tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x પ્લસ y અપન 1 માઇનસ xy નો આપણે ઉપયોગ કરી શકીએ. તો અહીંયા આપણે સૌથી પહેલા sin ઇનવર્સ 8/17 છે એને આપણે કન્વર્ટ કરીએ તો કે sin ઇનવર્સ 8/17 ઇઝ ઇક્વલ ટુ પહેલા હું ત્રિકોણનો ઉપયોગ કરું છું કાટકોણ ત્રિકોણ આપણે લઈએ તો આપણને શું મળે તો અહીંયા ધારો કે હું આલ્ફા કહું તો sin ના નિયમ મુજબ શું છે 8/17 છે તો આ સામેની બાજુ થશે અને 17 આપણો કર્ણ થશે. આપણે જાણીએ છીએ 8 નો વર્ગ કેટલો થાય તો કે 64 અને 17 નો વર્ગ કેટલો થાય તો 289 તો કે 289 જે કર્ણ છે જે સૌથી મોટી બાજુ છે એમાંથી આપણે કાટખૂણો બનાવતી બાજુને બાદ કરીએ તો બીજી પાસેની બાજુ આપણને મળશે અને ત્યારબાદ એનું વર્ગમૂળ લેવાનું થશે. તો અહીંયા આપણને 8 નો વર્ગ 64 થશે. આ બંનેનું વર્ગમૂળ કરો તો આપણને પાસેની બાજુ મળે તો કે પાસેની બાજુ કેટલી થશે તો કે 225 નો વર્ગમૂળ તો કે 15 મળે છે. આ ત્રિપુટીને યાદ રાખો તો વારે ઘડીએ ગણવી પડે નહીં. 8 15 અને 17 બરાબર. તો અહીંયા આપણને tan ઇનવર્સ બરાબર મળે 8/15. એવી જ રીતે બીજામાં જોઈએ તો કે sin ઇનવર્સ 3/5. તો sin ઇનવર્સમાં પણ એમાં પણ આપણે જાણીએ જ છીએ આમ તો કે 3 4 અને 5 ની એક ત્રિપુટી હોય જે આપણે ચેક કરી લઈએ તો આને ધારો કે આપણે બીટા કહીએ આપણો કાટકોણ છે તો આ સામેની બાજુ થઈને આ કર્ણ થયો તો આના રીતે જ આપણે કહીએ તો કે કર્ણનો વર્ગ એટલે કે 5 નો વર્ગ 25 ને 3 નો વર્ગ 9 તો જવાબ આપણો 16 આવે. 16 નો વર્ગમૂળ 4 થાય
તો અહીંયા આપણને જવાબ મળશે 4. તો અહીંયા આપણે tan ઇન્વર્સમાં કન્વર્ટ કરીએ છીએ તો tan ઇન્વર્સ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ તો 3/4 મળે છે. હવે આ બંનેનો ઉપયોગ આપણે ડાબી બાજુમાં કરીશું તો કે ડાબી બાજુ બરાબર sin ઇન્વર્સ 8/17 પ્લસ sin ઇન્વર્સ 3/5. તો આપણે લખીશું tan ઇન્વર્સ sin ઇન્વર્સનો બરાબર આપણને tan ઇન્વર્સ મળેલા જ છે tan ઇન્વર્સ 8/15 પ્લસ tan ઇન્વર્સ 3/4. તો હવે tan ઇન્વર્સ આલ્ફા પ્લસ બીટાનો tan ઇન્વર્સ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy નો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આપણે એ સૂત્રની મદદથી આપણે સોલ્યુશન મેળવીશું તો કે 8/15 પ્લસ 3/4 છેદમાં 1 માઇનસ 8/15 ઇન્ટુ 3/4. તો આપણે સાદુરૂપ આપીએ તો આપણને શું મળે તો જુઓ tan ઇન્વર્સ ચોકડી ગુણાકાર કરીએ તો 8 ચોક 32 થશે 15 તરી 45 થશે છેદમાં 15 ચોક 60 થશે. હવે આ 15 ચોક 60 છે ને આ 60 ને આપણે 8 તરી 24 માં બાદ કરીએ તો આપણને છેદમાં તો 60 જ મળશે. તો આનું સાદુરૂપ આપતા આપણને શું મળે તો કે જુઓ tan ઇન્વર્સ જુઓ 60 કેન્સલ થઈ જશે 32 ને 45 નો સરવાળો કરીએ તો 77 મળશે 60 માંથી 24 બાદ કરીએ તો આપણને 36 મળશે જે આપણો આન્સર દર્શાવે છે જે આપણને જવાબ દર્શાવે છે. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં શું કહે છે તો કે દાખલા નંબર 5 માં કહે છે cos ઇન્વર્સ 4/5 પ્લસ cos inverse 12/13 is equal to cos inverse 33/65. તો હવે જોઈએ ડાબી બાજુથી સ્ટાર્ટ કરીશું. ડાબી બાજુથી સ્ટાર્ટ કરતા પહેલા આપણે sin ઇન્વર્સ cos ઇન્વર્સ છે અને આપણે tan ઇન્વર્સમાં ફેરવી દઈએ. બધા જ છે આપણે tan ના સ્વરૂપમાં આપણે જવાબ લાવવાના છે તો આપણે બધાને જ ફેરવી દઈશું એટલે જેથી આપણને સરળતા રહે. તો આપણે ફેરવીએ તો શું થશે જો સૌથી પહેલા જોઈએ તો પહેલો ત્રિકોણ આપણે બનાવીએ અહીંયા અને આલ્ફા કહીએ બીજા ત્રિકોણને હું બીટા કહીશ અને ત્રીજા ત્રિકોણને ગામા અથવા થીટા કહી દઉં. તો હવે જો પહેલાની વાત કરીએ તો પ્રથમ માટે આપણને કીધું છે cos ઇન્વર્સ 4/5. આ તો આપણને વારે ઘડી આવેલું છે 3 4 ને 5 નો. તો કે cos ઇન્વર્સ છે એટલે પાસેની બાજુ આવશે તો આ 4 આવે આ 5 આવે તો આપણે 3 જાણીએ જ છીએ તો આપણને tan ઇન્વર્સ તરીકે મળે 3/4. એવી જ રીતે બીજાની વાત કરીએ તો બીજામાં આપણને કીધું છે cos ઇન્વર્સ 12/30. તો આપણને પદ શું મળે તો કે tan ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 12/13 આપણે લેવાનું છે તો અહીંયા આપણને સામે પાસેની બાજુ 12 મળશે આ 13 મળશે. આપણે જાણીએ છીએ 3 નો વર્ગમાંથી આપણે જે પણ બાજુ આપી હોય એનો વર્ગ બાદ કરી દઈએ તો આપણને જવાબ મળે. તો કર્ણ નો વર્ગ છે 13 નો વર્ગ એટલે કે -12 નો વર્ગ કરીએ આપણે બરોબર તો આપણને શું મળે તો 169 - 144 એટલે કે 25 મળે તો આપણને જવાબ મળશે 5. તો આ જવાબ આપણો 5 થશે. તો અહીંયા આપણને tan ઇન્વર્સ બરાબર 5/12 મળે પાસ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે જે આપણે જવાબ મેળવવાનો છે એની પણ આપણે મેળવીને રાખીએ તો છેલ્લે આપણને જવાબ મૂકવામાં ઈઝી પડશે. તો આપણને કીધું છે cos ઇન્વર્સ 33/65. તો આપણે અહીંયા જોઈશું કર્ણ છે 65 થશે પાસેની બાજુ પાસેની બાજુ છે તો કે 33 થશે. તો અહીંયા આપણે શોધીશું કઈ રીતે તો કે જો 65 છે આપણે જો કેલ્ક્યુલેટરનો વાપરવાનું છૂટ છે બરાબર તો તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો તો 65 નો સ્ક્વેર -33 નો સ્ક્વેર એનું વર્ગમૂળ લઈ લઈએ તો આપણને બાજુ આપે. તો હવે 65 નો સ્ક્વેર આપણે મોઢે પણ ગણી શકીએ 25 અને 6 × 42 - 33 નો સ્ક્વેર કરવાનો થશે તો 33 × 33 તો આપણે જોઈએ તો 990 99 1089 મળે છે. હવે એની આપણે બાદબાકી કરીએ તો જુઓ 15 માંથી 9 જાય 6 11 માંથી 3 1
31 36 થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો કે 3136 નું વર્ગમૂળ કેટલું થશે? કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. 3136 નું વર્ગમૂળ આવશે આપણને 56. અહીંયા આપણને આન્સર મળે છે 56. તો અહીંયા આપણે આ ત્રિપુટી પણ યાદ રાખવા જોઈએ કે જેથી આપણને કેટલી ઘણી વખત સરળતા રહે જે ગણવામાં. તો અહીંયા આપણને આન્સર મળશે cos ઇન્વર્સ 33/65 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ સામેની બાજુ એટલે કે 56/33 મળે છે. તો આ રીતના ત્રણ આપણે કન્વર્ઝન કરી દીધા છે. હવે આપણે મેઇન દાખલો સ્ટાર્ટ કરીએ. તો દાખલામાં ડાબી બાજુ શું છે કે ડાબી બાજુ કહે છે cos ઇન્વર્સ 4/5 પ્લસ cos ઇન્વર્સ 12/13. આ બંનેને આપણે tan ઇન્વર્સમાં કન્વર્ટ કરી નાખીએ તો કે tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 5/12 મળે છે. તો હવે આપણે જોઈએ 3/4 છે અને આ 5/12 છે. તો આપણું સૂત્ર છે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x પ્લસ y upon 1 માઇનસ xy. તો એક સૂત્રનો આપણે અહીં ઉપયોગ કરીશું. તો tan ઇન્વર્સ 3/4 પ્લસ 5/12 છેદમાં 1 માઇનસ 3/4 ઇન્ટુ 5/12. તો આનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને શું મળશે? તો કે tan ઇન્વર્સ સાદુરૂપ આપીએ 12 તરી 36 વત્તા 20 12 ચોક 48 છેદમાં 12 ચોક 48 માઇનસ 15 છેદમાં 48. તો આપણે આની અંદર સાદુરૂપ આપીએ તો 48 ઉડી જશે. અંશનો છેદ ને છેદનો છેદ. તો ઉપરનાનું સાદુરૂપ શું આવશે? તો ઉપરનાનું સાદુરૂપ આવશે tan ઇન્વર્સ તો કે 36 વત્તા 20 એટલે કે 56 થશે અને 48 માંથી 15 બાદ કરીએ તો આપણને 33 મળશે. હવે આપણે અગાઉ પદ મેળવેલું જ છે કે tan ઇન્વર્સ 56/33 હોય તો આપણને શું આન્સર મળે? કે cos ઇન્વર્સ મળે. cos ઇન્વર્સ 33/65 મળે છે જે આપણી જમણી બાજુ છે. આમ આપણો અહીંયા દાખલા નંબર 5 પૂરો થાય છે. હવે દાખલા નંબર 6 માં જોઈએ તો cos ઇન્વર્સ 12/13 પ્લસ sin ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ 56/65 આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે cos ઇન્વર્સ 12/13 છે એનું આપણે સાદુરૂપ આપીને એને tan ઇન્વર્સમાં ફેરવીશું. તો આપણે ત્રિકોણ જોઈએ તો જુઓ cos છે ધારો કે આપણે આને આલ્ફા કહીએ તો cos ની કિંમત શું આવે? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ આપણે 12 થઈ, આ કર્ણ 13 થયો. તો આપણે ત્રિપુટીઓ અગાઉ પહેલા ભણ્યા જ છીએ આગળના દાખલાઓમાં. તો એ ત્રિપુટીઓ મેં અહીંયા ઉપર લખેલી જ છે. તો આપણી પાસે 12 અને 13 છે તો આ કિંમત કઈ આવે? તો કે 5 આવે. અને કેવી રીતે શોધવીએ તો આપણે આગળના દાખલાઓમાં ભણ્યા જ છીએ કે કાટકોણ ત્રિકોણનો જે નિયમ છે પાયથાગોરસનો એનો ઉપયોગ કરીને આપણે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે એ નિયમનો ઉપયોગ કરીને આપણે આ શોધેલી છે. તો અહીંયા ડાયરેક્ટ હું હવે 5 ને 12 મને મળી ગયા છે તો હું tan ઇન્વર્સમાં એને કન્વર્ટ કરી શકું. tan ઇન્વર્સ 5/12 મળે. એવી જ રીતે આપણે sin ઇન્વર્સની વાત કરીએ તો sin ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ તો કે sin ઇન્વર્સમાં આપણે જોઈએ આપણો ધારો કે બીટા છે તો આ 3 એ સામેની બાજુ થશે અને 5 એ આપણો કર્ણ થશે. તો એવા સંજોગોમાં આપણી પહેલી ત્રિપુટી 3 4 ને 5 તો અહીંયા આપણને 4 મળે. એના અનુસાર આપણે tan ઇન્વર્સ કન્વર્ટ કરીએ તો કે tan ઇન્વર્સ તરીકે આપણને 3/4 એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ મળે છે. બરોબર. એવી જ રીતે આપણે છેલ્લી કિંમત પણ શોધી દઈએ તો કે છેલ્લામાં આપણને કીધું છે sin ઇન્વર્સ જે આપણો આન્સર ખરેખર લાવવાનો છે એને આપણે tan ઇન્વર્સમાં કન્વર્ટ કર્યા હોય તો છેલ્લે આપણને સાદુરૂપ આપવામાં તકલીફ પડે નહીં. તો આપણે tan ઇન્વર્સના સ્વરૂપમાં શોધીએ. તો અહીંયા આપણી પાસે એને થીટા કહીએ આપણે એ ત્રિકોણને. આ કાટખૂણો બનાવતી બે બાજુઓ છે તો 56 છે જે સામેની બાજુ થશે 65 છે એ કર્ણ થશે. બરોબર. કારણ કે સામેની બાજુ ભાગ્યા કર્ણ એ આપણને sin થીટા આપે છે. તો એના અનુસાર આપણે જોઈએ તો આપણને કઈ ત્રિપુટી મળે તો કે જો 56 અને 65 વાળી એક ત્રિપુટી છે જ આપણી પાસે તો અહીંયા આપણને જવાબ 33 મળે. જો આ ત્રિપુટી આપણે મોઢે કરી દઈએ તો આપણને ઘણી બધી ગણતરીમાં રાહત થઈ જાય અને આપણે ઝડપી જવાબ આપી શકીએ. તો tan ઇન્વર્સ બરાબર આપણને શું મળે તો કે 56/33.
તો અહીંયા આપણને tan ઇન્વર્સ 56/33 મળે. હવે આપણે સ્ટાર્ટ કરીએ ડાબી બાજુ. ડાબા બરાબર તો કે cos ઇન્વર્સ 12/13 પ્લસ sin ઇન્વર્સ 3/5. તો હવે cos ઇન્વર્સની કિંમત આપણે શોધી છે tan ઇન્વર્સના સ્વરૂપમાં. તો tan ઇન્વર્સ 5/12 પ્લસ tan ઇન્વર્સ 3/4 મળે છે. હવે આ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y નું જે સૂત્ર છે tan ઇન્વર્સ x પ્લસ y upon 1 માઇનસ xy, એ સૂત્રનો આપણે અહીં ઉપયોગ કરીએ તો કે tan ઇન્વર્સ 5/12 પ્લસ 3/4 છેદમાં 1 માઇનસ 5/12 ઇન્ટુ 3/4. તો આપણે સાદું રૂપ આપીએ તો કે tan ઇન્વર્સ, તો જુઓ 5 ચોક 20, 12 તરી 36 છેદમાં 12 ચોક 48 થશે. એના છેદમાં આપણે જોઈએ તો કે 12 ચોક 48 છે, તો કે 48 માઇનસ 5 તરી 15 કરીએ છેદમાં આપણને 48 મળે છે. તો હવે એનું સાદુરૂપ આપણે આપીએ તો જુઓ tan ઇન્વર્સ 20 વત્તા 36 છે તો આપણને 56 મળે. એના બંનેના જુઓ છેદ સરખા છે, 48 બંને કેન્સલ થઈ જશે અને છેદમાં આપણને મળે 48 માઇનસ 15 એટલે કે 33 મળે છે. હવે જુઓ tan ઇન્વર્સ 56/33 જેનું સાદું રૂપ છે આપણે sin ઇન્વર્સના સ્વરૂપમાં આપણે મેળવેલું જ છે, તો કે sin ઇન્વર્સ 56/65 મળે છે, જે આપણો જવાબ થાય છે. અહીંયા આપણો દાખલા નંબર 6 પૂરો થાય છે. હવે દાખલા નંબર 7 ની આપણે વાત કરીએ. સેમ પ્રોસિજરથી આગળ વધવાનું છે. અહીંયા પણ આપણે બધાની કિંમતો શોધી દઈશું. tan ઇન્વર્સ 63/16 ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ 5/13 પ્લસ cos ઇન્વર્સ 3/5. આપણે sin ઇન્વર્સને આપણે કન્વર્ટ કરીશું તો sin ઇન્વર્સ 5/13, પહેલો ત્રિકોણ આપણે દોરેલો જ છે મેં, તો એના અનુસાર આપણે આગળ વધીએ તો આ ત્રિકોણને ધારો કે આપણે અલ્ફા કહીએ તો આ સામેની બાજુ 5 થશે અને આ 13 થશે. તો આપણે ત્રિપુટી ભણ્યા છીએ 5, 12 ને 13, તો આને 12 મળે. તો એવા સંજોગોમાં આને આપણે tan ઇન્વર્સમાં કન્વર્ટ કરીએ તો 5/12 મળે છે. એવી જ રીતે બીજો પદ છે cos ઇન્વર્સ 3/5. તો 3/5 ની પણ બીજી ત્રિપુટી આપણને મળે જ છે, આપણે ભણ્યા જ છીએ એના વિશે. તો આપણે ધારો કે બીટા કહીએ તો અહીંયા આપણને પાસેની બાજુ 3 ને કર્ણ 5 છે, તો અહીંયા આપણને 4 મળે, કારણ કે 3, 4, 5 ની આપણે ત્રિપુટી પહેલા ભણ્યા જ છીએ. બરોબર. તેનો ઉપયોગ કરીને આપણે સાદુરૂપ આપીએ તો આપણને tan ઇન્વર્સ 4 એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 4/3 મળે. હવે જોઈએ આપણે આગળ તો કે એક હજી પદ છે tan ઇન્વર્સ 63/16, પણ આપણે tan ઇન્વર્સના સ્વરૂપમાં સોલ્યુશન લેવાનું છે, એટલે એને આપણે કંઈ સાદુરૂપ આપવાની જરૂર પડતી નથી. તો આ બંનેનો આપણે ડાબી બાજુથી જો અહીંયા ડાબી બાજુ સિંગલ પદ છે, જમણી બાજુ ડબલ પદ છે. જમણી બાજુના બે પદોનો આપણે સરવાળો કરવા માટે આપણે સૂત્ર છે એનો ઉપયોગ કરીશું. તો આપણે જમણી બાજુથી સ્ટાર્ટ કરીશું. તો જવાબ બરાબર આપણને મળે છે sin ઇન્વર્સ 5/13 પ્લસ cos ઇન્વર્સ 3/5. sin ઇન્વર્સની આપણે કિંમત મૂકીએ તો આપણને મળે છે tan ઇન્વર્સ 5/12. ત્યારબાદ cos ઇન્વર્સની કિંમત છે એને આપણે cos ઇન્વર્સ 3/5 ને આપણે tan ઇન્વર્સમાં કન્વર્ટ કરીએ તો tan ઇન્વર્સ 4/3 મળે છે. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y વાળો. એના બરાબર આપણને જવાબ મળે tan ઇન્વર્સ x પ્લસ y એટલે કે 5/12 પ્લસ 4/3 છેદમાં 1 માઇનસ 5/12 ઇન્ટુ 4/3 મળે. તો આનું આપણે સાદુરૂપ આપીએ તો કે tan ઇન્વર્સ સાદુરૂપમાં જુઓ તો કે 5 તરી 15, 12 ચોક 48 છેદમાં 12 તરી 36 છેદમાં 12 તરી 36 નો આપણે લસા લઈએ તો 36 માઇનસ 20 છેદમાં આપણને 36 મળે છે. જેનું સાદુરૂપ આપીએ તો જુઓ tan ઇન્વર્સ 36 કેન્સલ થશે, 48 અને 15 નો સરવાળો કરીએ તો આપણને 63 મળશે અને 36 માંથી 20 જશે તો આપણને 16 મળશે, જે આપણો જુઓ tan ઇન્વર્સ 63/16 જે આપણી ડાબી બાજુ આપણને મળે છે. અહીંયા આપણો દાખલા નંબર 7 પૂરો થાય છે.